હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જો મંજુ બા શું બનાવવા મળ્યા? બોલ ચાલ તો ઢોકળા બનાવું છું. ઇન્સ્ટન્ટ નહીં કઈ તડકામ ચાસણી દેવાની એમ નહીં મૂકવાની ને એટલે તેલમાં કેરી નાખી દેવાની. સેજ જેવું તેલ મૂકી કેરી નાખી દેવાની. પછી આ બધું બળી જાય એટલે પાણી બળી જાય એટલે હા ખાંડ નાખવાનું. એમાં નહીં માત્ર કેરી બહાર કાઢી લેવાની. આમાં ને આમાં કેવું થાય? તડકા સાયણ કર્યું હોય એવું. મડિકાની ઘીરે બનાવ્યો ને થાય નાખવાની છે. ઓકે, ધીમો ગેસ રાખવાનો ને? તો તેલ કાળી થઈ જાય ને. હવે ખાંડ નાખ દે. હા લે કેટલી નાખવાની? કેરીનું વજન હોય એટલી. સામે મારો ભાગ આપણે કેટલી હતી? 250 ગ્રામ હતી. 250 ગ્રામ હશે ને? હશે 250. એમ તો 250 ઉપર હશે, મને લાગે 300 ગ્રામ જેટલી. સારી લો. અને એક ટાઈમની સાહણી આવવા દેવાની. ચાલે હલાવવાનું. સાહણી લઈને નાખો તો કેરીમાં જ પાણી ન બળે. અને આ અસર તડકા સાયાનો વિશે એવો જ થાય. છૂટું પડી ગયું ને પાણી ખાંડ. ચલો ચાસણી થઈ જાય. હવે સાહણી થઈ જાય. 5 મિનિટમાં થઈ જતું હશે. 10 મિનિટ જેવું થાય. ધીમે ધીમે કરી. છુંદો થઈ ગયો છે રેડી. હવે ઠંડો થઈ ગયો ને એટલે અંદર ચટણી, ઇલાયચી, બે તમારે ચટણી ભેળવવી હોય તો તીખો કરવો હોય તો ભેળવવાની, ને તો નહીં ભેળવવાની. બરાબર? હા ચાલો જો અહીંયા ઇન્સ્ટન્ટ છુંદો થઈ ગયો છે રેડી. થોડોક એવો જ ટ્રાય કરવા માટે બનાવ્યો છે, કારણ કે બહુ જાજો બનાવવાનો તો એક જ મેંગોનો બનાવ્યો છે. જેટલી કેરી હોય એટલી સામે ખાંડ નાખવાની એટલે ખાટો ના લાગે. નકર ખાટો લાગે. તમારે તીખો ના કરવો હોય તો તમે એમને પણ રહેવા દો તો પણ ચાલે છે. બ્રેડમાં, પરોઠા જોડે, ભાખરી જોડે, બધા જોડે તમે ખાઈ શકો. ચાલો ક્યાં ઉપડે માનશો આપણે? લીડલમાં જઈશ. લીડલમાં. પછી અમારા એક ફ્રેન્ડ છે સંજય બાજરિયા, એમના ઘરે ડિનર માટે. પહેલી વખત જઈશ નગર. પહેલા અહીંયા આપણે એરિયામાં રહેતો. પહેલી વખત એટલે ને નવા ઘરે. નવા ઘરે પેલી એટલે કહું એ તો કહું છું કે આપણે એરિયામાં રહેતો હતો, પછી આપણે ચેન્જ કરી મૂવ આઉટ ત્યાં આપણા એરિયામાંથી. 5 મિનિટ છે દૂર. કેટલું 5 મિનિટ થતું હશે કે 7 મિનિટ? 5-7 મિનિટ. વચ્ચે ઇન્વાઇટ હતું ને, મેચ હતું ત્યારે મેં કીધું ને આવવાનું, પણ આપણે ઓલરેડી અહીંયા હતા. બિપિનભાઈ જોડે નક્કી થઈ ગયું હતું. એ અંકિતા મને કહેતી હતી એ કે સવારે સડનલી નક્કી થયું ને પછી કે સંજયની યાદ આવી કે હિમાંશુ લોકો રવિવાર તો ઘરે જ હોય એટલે બોલાવું કે એવું છે. તો આપણે એને બા દાદા અપેક્ષાની જોડે આવશે. કારણ કે 2 દિવસ 3-4 દિવસ ત્યાં રોકાવાના કહેતા હતા મમ્મી. લેટ્સ સી. જો અમારે અહીંયા વરસાદ સરસ મજાનો આવે છે જાય છે નહીં? ઇતના ચાંદ જેવી છોકરીઓ થઈ ગયો, દેખાતી જ નથી. હવે છોકરાઓ મોટા થઈ જાય એટલે ને. કેમ છો? મજામાં? હા, મજામાં. આવીને વિડીયો અમાર પ્રાઇવસીના 1000 પાઉન્ડ થશે. હો હે 2000 આવશે તો 1000 તમારા. ઓકે સંજયભાઈ હા, ફાધર કે આવે પિન્ડુભાઈ જોડે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખબર નહીં કેવું આવ્યું હશે. કોની જોડે કરાવડાવ્યું સંજયભાઈ? હાઈ ને કરીને કંપની છે. હા ટપ્પુ કે પોતાની જ કંપની છે. હા, અને અમારે સંજયભાઈ પોતાની જ કંપની છે. આ કિચનની અંદર ઘરના ભુવન, ઘરના દાખલા છે. જેમ હે સંજયભાઈ? હાઈ ને ફર્નિશિંગ છે. સરસ સરસ. પ્રમોશન થઈ ગયું. ઇન્સ્ટામાં છે ને આઈડી કરાવી છે ને. હા હા, અહીંયા જો આઈ થિંક ટિકટોકમાં રાખે જ છે અંકિતા. સરપ્રાઈઝ. સરપ્રાઈઝ. અંદર બીજું કરશે કે શું? હા, લોન્ડ્રી રૂમ હશે. લોન્ડ્રી બધું અહીંયા આવી જાય. અમેરિકા જેવું કર્યું. અમેરિકામાં આવી રીતે અંદર અંદર હોય, ખબર ને બધું. યુટિલિટી અહીંયા, ડ્રાયર, વોશિંગ મશીન અહીંયા આવી ગયું. સરસ. પછી અહીંથી પછી પાછું હજી એક નવું જવાય. લે આ સેમ તમે. હા એવું જ લાગે નહીં? US જેવું જ લાગે. યુએસ જેવું જ લાગે. હા બરોબર. પછી આ સ્ટોરેજ ને ગેરેજ હતું, એટલે હજી બધો સામાન હજી સોર્ટ આઉટ થયો નથી. આજે 6 મહિના એ પછી તો એવું જ હોય. હજી અહીંયા વિચારીએ છીએ. તુલસી તુલસી માતાજી ઉગ્યા છે. સરસ સરસ. હે સંજય આને કવર ન કરવાનું? આને કવર ન કરે ને ગરમ આ બધું હોટ થાય ને, આ સ્પેશિયલ એના માટે તો room સરસ કર્યું ઘર. કોંગ્રેચ્યુલેશન. સરસ કર્યું. થેન્ક યુ.
તમે આજે પરસોત્તમ મહિનામાં પહેલા ગેસ્ટ છો અમારા. કાલથી ચાલુ થશે ને? થઈ ગયું ને 15 તારીખથી. ના 17 તારીખથી. 15 નહીં? 17 દુનિયામાં તો 15 કે 17 15 પૂરું થવાનું છે. એટલે જ તો કાલે હજી ગોરમાં હું બનાવતી હતી. એ તો મેં કીધું તમે તો એડવાન્સમાં હોય ને. ના એક જ બે દિવસ પછી વિડિયો. ના કઈ કાલે બનાવી એટલે આવતીકાલે છે. લઈ પૂરી વણવા વાલું. ખુશ થતી હતી કે લે પરસોત્તમ મહિનામાં પહેલા ગેસ્ટ જમવાના. ના અમે તું એવું વિચારજે કે અમે આવતીકાલે આવ્યા તેમ. ઓકે. કારણ કે એ બહુ શુભ ગણે. હા હે હા. ઓ એ મને નથી ખબર. પરસોત્તમ માસમાં તમે કોઈને જમાડો ને કરો ને. ઓકે દાન કરો કે ઓકે હા એ મને ખબર. હા એ બહુ પુણ્યનું કામ છે. ઓકે હા હોય ને એમ કા બધું લપેટીનો. જય શ્રી કૃષ્ણ. સાસુ બહુ મળે મને હાલતા જઈને મળતા જઈને. આજમાં મમ્મી જે હા ના કરતી હોય. તાર મમ્મી થોડા કૂચા છે ના તો થોડાક જ હોય. એવું છે. આને જેટલા જ આવે છે. હે એટલા જ આવે છે નાનીમાં. ઘર તો બહુ ફાઇન છે. જો બધા સરસ ડિનર કરવા બેસી ગયા છે. સંજયભાઈ બોલો હાલો તમારે સૂર પૂરો. શું બનાવીશ આજે? એવું ન હાલે. ના બોલો હાલો સંજયભાઈ બોલશે. પૂરી બનાવી છે બરોબર. પછી શું કહેવાય ચીકપીસ ને ચણાનું શાક. ચણા ના બટાકા વટાણાનું છે. બટાકા વટાણા ને ચણા બનાવી છે. તમે ચીકપીસ બોલ્યા. હે સાંભાર બનાવ્યો છે, સમોસા છે, સ્પ્રિંગ રોલ છે બરોબર. પછી શું કહેવાય ફાફડી છે, આપણે ફરફર આપણે દાળ ભાત અને દાળ ભાત છે અને રસ છે કેરીનો, ફૂલ. કેસર કેરીનો, રસ ને પૂરીની જોડી. ગીરની સ્પેશિયલ કેસર કેરી. સરસ અંકિતા નાથની સુપર ડુપર રસોઈ હે અંકિતા. એમાં સંજયભાઈને બોખલાઈ ગયું. ચીકપીસની વટાણાની જગ્યાએ ચીકપીસ થઈ ગયું હે સંજયભાઈ. તમે અત્યારે આવીને એમ કે આપણે બોલવા પડે તો પછી અમારા કેમનું આગળ સૂર પૂરવાનું હોય ને એવું જ હોય. સમોસા તળવા મળી છો પણ બસ લેસ્ટર હાથ બાળી આમ કરતા એવો બહુ ધ્યાન રાખી છે આ લેસ્ટર હા એટલે બળી ગયો છે આમ ભૂલથી એમ. ઓલું ગરમ છે ને આમ ટચ થઈ ગયું. તો કાલે તો ઓલા હિનાન ઘરે તો બધા ભેગા થયા તો કે એની સાસુએ મારી. લે માય ગોડ. અમાર સાસુ મારે એવા નથી હો બિચારા માર ખાઈ લે એવા. મારે નો ખાઈ જાય. ના એટલે એમ કહું છું બી કઈ બોલી ના કે સાવ શાંત છે ને કઈ સાસુ કઈ ના બોલે એટલે એમ તો આપણે મારીએ થોડા અમે થોડા મારીએ તો કરી છે. આવી બને સોશિયલ મીડિયા મુકાય નથી નકર તો આપણે બધા ઓલા શું કે કોમેડી રમખાણ કરી નાખે નહીં. એટલે એમાં સાસુ હોજા છે એટલે કહું છું. હેલો જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો આજે અમે ડિનર કરતા બેઠા પણ અંકિતાને ઘરે નહીં. અંકિતા શું બનાવ્યું છે? મસ્ત ફૂલ ડીશ બની ગઈ છે. અંકિતા બોલશે શું છે? આજે વટાણા બટેકાનું શાક, કોબીજનો સંભારો, સ્પ્રિંગ રોલ, સમોસા, પૂરી, રસ અને પાપડ, દાળ ભાત. હા અને સલાડ. ચલો બધા જમવા. ચાલો બધા જમવા અંકિતાને ઘરે બારોબાર ઇન્વિટેશન આપી દઉં છું. ચાલો બધા જમવા. આપે ઇન્ડિયા ચા કેમ આવડી પહેલી માં ચા આપે હજી તો આમ નાખી હોય ને તો ગળે નો પૂગે ને તો આમ ચારે બાજુ રેલાય. સત્યનારાયણની કથા જેમ સૈનામત આપતા હોય એમ તો ચા આપે. એને કઈ અહીંયા આવો અહીંયા આમ જોઈ તો આવડા કપમાં ચા આપણે જ્યાં 10 મહેમાન આવ્યા હોય ને ત્યાં આપણે શું કરે કે 10 મહેમાનની આપણે સવારના કપ જેટલી ચા બને બરોબર. અહીંયા આપણે એક જણો એટલી પી જાય. આપણે અહીંયા મોટા મોલ હા પતી ગયું ચાનું ચેપ્ટર. ચાલો આવજો બધા. જય શ્રી કૃષ્ણ. જો મારે છે ને ગોરમાના શણગાર ચાલે છે હવે. માટી એરી હોય
જય શ્રી કૃષ્ણ, કેમ છો? અમારે જો કાલે આપણે પુરુષોત્તમ માસની શરૂઆત થાય છે 17મી મે, એટલે અમારે જો અહીંયા રાધા કૃષ્ણ મસ્ત રેડી થઈ ગયા છે, એટલે ગોરમાં અને પુરુષોત્તમ ભગવાન કા, એટલે આમ રાધા કૃષ્ણનું સ્વરૂપ પણ આપણે નામ એવું આપીએ, ગોરમાં અને પુરુષોત્તમ ભગવાન. તો કાલે સવારે પૂજા કરવાની છે ને મમ્મી? હા આ બધા બા આવ્યા છે તો પૂજા કરીએ પુરુષોત્તમ માસની કા, અધિક માસની. કેવા બન્યા છે ગોરમાં? કોમેન્ટ કરજો બધા. જાતે માટીના બનાવેલા છે. અને હા, જો આગળના વિડીયોમાં છે ને મને કોમેન્ટ આવી હતી કે તમે ગોરમાં શેમાંથી બનાવ્યા હતા? ચીકણી માટી હોય ને એમાંથી ગોરમાં બનાવેલા રેતી છે, નાખી થોડી. રેતી અને ચીકણી માટી, હા, બંને મિક્સ કરીને બનાવેલા છે, અને બધો શણગાર કર્યો. ચાલો, જય શ્રી કૃષ્ણ. ચાલો, જો આપણે ગોરમાં અને પુરુષોત્તમ ભગવાન થઈ ગયા છે બિરાજમાન, અને વિડીયોનો આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. અને કાલે શું કહે કે આપણે પુરુષોત્તમ અધિક માસની પૂજા કરવામાં આવશે, બધા બા આવ્યા છે એટલે કે મમ્મી. ચાલો, બધા સરસ કોમેન્ટ કરો છો તો સરસ કોમેન્ટ કરતા રહેજો, અને સરસ કોમેન્ટ માટે થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.